આજે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઐતિહાસિક એવું પ્રથમ બજેટ અમે રજૂ કર્યું છે. એમાં સમગ્ર મહાનગરનો કઈ રીતે વિકાસ થાય એમાં આંતરમાળખાકીય સુવિધાઓ છે, ભૌતિક સુવિધાઓ છે, તેમજ બ્યુટિફિકેશનના કામો લીધા છે. સિનિયર સિટીઝન હોય, સ્કૂલ હોય, આંગણવાડી હોય અથવા હેલ્થ સેન્ટર હોય. આપણે આ જે નવા ગામડાઓ એડ થયા છે આ ગામડાઓમાં પણ સ્ટોર્મ વોટર લાઇન, ગટર લાઇન, ડ્રેનેજ લાઇન, વોટર સપ્લાયની સ્કીમો આ બધી અમલમાં મુકાય. તેમજ સ્વચ્છતા માટે એસટીપી પ્રોસેસિંગ પ્લાન્ટ છે. આ સમગ્ર એંગલથી આ બજેટ બનાવવામાં આવેલું છે. સાહેબ, કેટલા ટકાનો વધારો ગયા વર્ષ કરતા છે અને કયા કયા વિકાસના કામો કયા વિસ્તારમાં કરા છે? ખાસ લગભગ 385% વધારો આ બજેટમાં આપણે કર્યું છે અને એમાં દરેક વિસ્તારનો સર્વાંગીણ વિકાસ થાય એને આપણે ધ્યાનમાં રાખેલું છે. સાહેબ, નવીન જે વિસ્તાર મહાનગરપાલિકામાં પડ્યો છે તેમાં કહી શકાય કે પાયાની સુવિધાઓનો સંપૂર્ણપણે અભાવ છે. ગટર લાઇનની પણ વ્યવસ્થા નથી, તો તેને કેવી રીતે આ બજેટમાં આવરી લેવાયું છે? ને આપણે સમગ્ર જે નવા ગામડાઓ એડ થયા છે એનો સર્વે થઈ ગયો છે. જે આપણે વોટર સપ્લાયની લાઇન, ગટર લાઇન, સ્ટોર્મ વોટરની લાઇન એનું પણ આપણું હવે ટૂંક સમયમાં ડીપીઆર તૈયાર થઈ જશે. એનું આયોજન આપણે આ બજેટમાં રાખેલું છે. શહેરની ઓળખ માટે કયા પ્રકારનું આયોજન છે? ખાસ ઓળખ માટે શહેરની આગવી ઓળખ માટે આપણા ત્યાં જે આપણા ધરોહરો છે, ધારો કે આપણે ત્યાં 72 કોઠાની વાવ છે, રાજમહલ છે, સાથે સાથે આપણા જે નવા વિસ્તાર ડેવલપ થઈ રહ્યા છે એમાં પણ અમે 4 રસ્તાઓને આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવાના છે. સાથે સાથે બ્યુટિફિકેશનના કામોમાં અમે આપણા મહેસાણાનું, ગુજરાતનું જે કલ્ચર છે એને પણ અમે આવરી લઈ રહ્યા છીએ. વરસાદી પાણીનો નિકાલ માટે કોઈ આયોજન? વરસાદી પાણી નિકાલ માટે પણ આપણે આયોજન રાખ્યું છે. જ્યાં અત્યારે આપણી પાસે સ્ટોર્મ વોટર ડ્રેનેજની લાઇન નથી એ નવી લાઇનો પ્લાન કરી છે અને જે રસ્તાઓમાં આપણને વોટર લોગિંગના વધારે પ્રશ્નો થાય છે એનું પણ આપણે ધ્યાન રાધનપુર રોડ ઉપરના વિસ્તારમાં જે વિકાસ કરવાનો આપણે જે વાત કરી, શું એમાં વિકાસ કરવાનો છે ખારી નદી? ખારી નદીના વિકાસમાં અમે 2 વસ્તુઓના અત્યારે ધ્યાન લીધું છે. એક તો આપણે ખારી નદીની આજુબાજુમાં આપણે એક રિંગ રોડ બનાવવાનું વિચારીએ છીએ, તો જેનાથી અત્યારે આપણા ટ્રાફિકના જે પ્રશ્નો છે એ સોલ્વ થઈ જશે. સાથે સાથે એને લાંબા ગાળામાં રિવરફ્રન્ટ તરીકે ડેવલપ કરવાનું પણ આયોજન છે. સાહેબ, રિવરફ્રન્ટ તરીકે ડેવલપ કર્યા છે, પણ ખારી નદીની દુર્દશા ખૂબ જ ખરાબ છે અને અંદર ગટરના પાણી પણ જે છે તે નાખવામાં આવી રહ્યા છે. આપ કહો છો એ વસ્તુ અમારા ધ્યાન ઉપર છે. એના માટે મેં જેમ અગાઉ કીધું કે આપણે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનું આખું નેટવર્ક આપણે નવું વિકસાવી રહ્યા છીએ. જે વિસ્તારોમાં અત્યારે કનેક્ટિવિટી નથી ત્યાં આપણે કનેક્ટિવિટી આપશું, નવા એસટીપી પ્લાન્ટ્સ બનાવશું. તેમજ જ્યાં આપણને જરૂરિયાત લાગે છે નાળા ઉપર આપણે ડાયરેક્ટલી મિની એમના એસટીપી આવે છે એ પણ આપણે મૂકશું અને સાથે સાથે નદીનું શુદ્ધિકરણ માટેની પણ આપણે કામગીરી હાથ પર લેશું. સર, દબાણ